લોકસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં નબળી પડેલી કોંગ્રેસને મજબૂત કરવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે। 4 દિવસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરીને મહારાષ્ટ્ર તરફ રવાના થઈ જશે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચે મહારાષ્ટ્રમાં જવા માટે નીકળશે। 7 માર્ચે બપોરે 3 કલાકે ઝાલોદમાં ન્યાય યાત્રા પ્રવેશ કરશે અને 3.5 કલાકે જાહેર સભાને સંબોધન કરવામાં આવશે। ઝાલોદથી નીકળીને ન્યાય યાત્રા લીંબડી ખાતે પહોંચશે। રાહુલ ગાંધી લીંબડી ખાતે રાત્રિ રોકાણ કરશે। 8, 9 અને 10 તારીખ સુધી ચાલનારી ન્યાય યાત્રા લોકસભાની 14 બેઠકને આવરી લેશે। 4 દિવસમાં 400થી વધારે કિલોમીટર 7 જિલ્લામાં પ્રવાસ અને પછી મહારાષ્ટ્રમાં જશે। ગુજરાતમાં 27 કોર્નર મીટિંગ, 6 પબ્લિક મીટિંગ, 70થી વધારે સ્વાગતો, શહેરોમાં પદયાત્રાનું આયોજન થયેલું છે।